ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાનો મામલો શહેરના મુખ્ય શાક માર્કેટ ગંગાજળિયા તળાવમાં દબાણ હટાવવા ટીમ દ્વારા રોડ રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા હટાવ્યા હતા। મુખ્ય શાક માર્કેટમાં રોડની બંને તરફ ઉભા રહેતા લારી ધારકોને રસ્તો રાખવા સૂચના અપાઈ છે। લારી પથરાના ધારકો દ્વારા અડચણરૂપ રાખવામાં આવતા દબાણ હટાવવા ટીમ દ્વારા તમામ સામાન જપ્ત કરીને કાર્યવાહી કરી છે। મનપાના દબાણ હટાવવાની ટીમની કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકો બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા। નાના શાક બકાલાના લારી પાથરાના ધારકો દ્વારા કરાયા છે આક્ષેપ। દારૂના ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાના રોષ ઠાલવ્યો। મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવતા ગેટ બંધ કરાયા હતા। જો કે બીએમસીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા વેન્ડર ઝોનમાં વેપાર કરવા સૂચના અપાઈ છે। જે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અમે બકાલાનો ધંધો કરવી છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ધંધો કરવા દે છે આપ ખાલી, બીજું કાંઈ અમે માંગણી નથી કરતા। અમારે ધંધો કરી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય, હવે અમારા બચ્ચા શું ખાય? તમારા બધાને નોકરી છે, મહિને પગાર આવે છે, એ તો તમે ખુશીથી જિંદગી ગુજારો, અમે કેમ જિંદગી ગુજારી? ના બધા મ્યુનિસિપાલિટી વાળા કંદડા છે, હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા। અમને કાલથી તમારો થડો બંધ કરી દે, 2 દિવસથી અમારા ધંધા બંધ છે, અમારા ચૂલા બંધ છે, અમે કોને કહેવા જાય છે? એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો। બધું ભરી જાય છે ને ઠોડ કરીને લઈ જાય છે, એમ કહેશે કાંઈ બેવાનું જ નહીં તમારે। તો અમે આ 50 વર્ષથી ધંધો કરવી છે તો ક્યાં જાય બીજે? અમને અહીંયા ધંધો ફાવી ગયો છે, બીજે ક્યાંય ધંધો અમને ફાવતો નથી। ટકા લાવીને ટકા ખાવી છીએ અમે। એ ઓલકોલની શેરીમાં ગાળું દીધી, આ શેરીમાં ગાળું નથી દીધી, ખોટું નહીં બોલવાનું। આપણે માટલાની બાજુમાં ગાળું નથી દીધી, નામ બબાલ નથી થાય, પણ 2 દિવસથી બંધ કરાવ્યું છે આ ધંધો અમારો।